ચાલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ભીમપુરા ગામ, જે ડુમસની પહેલાં 1 કિલોમીટર પહેલાં આવેલું છે, જ્યાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે। એમ કહેવાય છે કે આ મંદિર 300થી 350 વર્ષ જૂનું છે। જે બાળકો ઓછું બોલતા હોય અથવા ન બોલતા હોય તે બાળકોને ત્યાં ગોળની માનતા રાખવાથી બાળકો બોલતા થઈ જાય છે। તો આ છે ભીમપુરા હનુમાનજી મંદિર, એમ જૂના હનુમાનજી મંદિર તરીકે આ ઓળખાય છે। તે બાળકોને ત્યાં ગોળની માનતા રાખવામાં આવે છે। જે બાળકો ઓછું બોલતા હોય અથવા ન બોલતા હોય તો હનુમાનજીના દર્શન કરવા જઈ શકે છે। આ મારો ખુદનો અનુભવ છે। ગોળની માનતા રાખવાથી બાળકો બોલવા માંડે છે, અથવા ઓછું બોલતા હોય તે બી બોલવા માંડે છે। ગોળની પ્રસાદી રૂપે બાળકોને ગોળ ખવડાવવામાં આવે છે ત્યાં। આ મંદિર લગભગ અંદાજે 300થી 350 વર્ષ જૂનું છે એમ કહેવામાં આવે છે। આ મંદિરે જવા માટેનો રસ્તો આપણે સુરતથી ડુમસ તરફ જઈએ ત્યાં ડુમસનો ગેટ આવે છે, ગેટની બાજુમાંથી જવાય છે। ભીમપુરા હનુમાનજી મંદિર તરીકે ઓળખાય છે। ભીમપુરા ગામ છે તેનું, ત્યાં છે જૂના હનુમાન મંદિર। ત્યાં ગામમાં કોઈ પણને પૂછી શકો છો તમે, રસ્તો બતાવી દેશે તમને। ભીમપુરા હનુમાનજી મંદિર તરીકે ઓળખાય છે। મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી કરીને કોઈ પણને આ વિડીયો ઉપયોગી થઈ શકે। આટલું તો ગયેલું છે ત્યાં।